મિત્રો, આજના વિડીયોમાં આપણે ટેટ 1 જે પરીક્ષા નજીક આવી રહી છે તેના માટે વિભાગ 5 પર્યાવરણ અને પદ્ધતિશાસ્ત્ર વિશે ખૂબ જ અગત્યના પ્રશ્નો જોઈશું. નવા સિલેબસ મુજબ આપણે અહીં પ્રશ્નો છે તે આવરી લીધેલા છે. 20 ગુણનો આ ટોપિક છે. 20 પ્રશ્નો આમાંથી પૂછાય છે અને 20 છે ગુણ મળે છે. એનો આ પાર્ટ 41મો છે. ટેટ 1 માટેનો 41મો પાર્ટ. આની પહેલાં 40 પાર્ટ અપલોડ થયેલા છે. જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે અને આ વિડીયોની ફ્રીમાં PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. જોઈએ, ખૂબ જ અગત્યનો આ વિડીયો. પ્રાથમિક સ્તરે પર્યાવરણનો અભ્યાસક્રમ કયા અભિગમ પર આધારિત છે? જવાબ આવશે સંકલિત અભિગમ, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને પર્યાવરણનો સમન્વય. NCF 2005. NCFનું નામ યાદ રાખી લેજો, આગળ પણ આ શબ્દ આવશે. નેશનલ ક્યુરિક્યુલમ ફ્રેમવર્ક NCF અનુસાર ધોરણ 1 અને 2માં પર્યાવરણ વિષય કેવી રીતે શીખવવામાં આવે છે? ભાષા અને ગણિત સાથે સંકલિત કરીને. પર્યાવરણ શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? બાળકને તેના આસપાસના પર્યાવરણ સાથે જોડીને કુદરતી અને સામાજિક વિશ્વની શોધ કરવા પ્રોત્સાહિત કરવું. પર્યાવરણ શિક્ષણ કયા સિદ્ધાંત પર ભાર મૂકે છે? મૂર્તથી અમૂર્ત અને જ્ઞાતથી અજ્ઞાત તરફ. પર્યાવરણ શિક્ષણમાં સર્વગ્રાહી વિકાસનો અર્થ શું છે? જ્ઞાનાત્મક, શારીરિક, સામાજિક, ભાવનાત્મક અને નૈતિક એમ તમામ પાસાઓનો વિકાસ. પ્રાથમિક સ્તરે પર્યાવરણ વિષયને થીમ આધારિત શા માટે બનાવવામાં આવ્યો છે? વિદ્યાર્થીઓને અલગ અલગ વિષયોના ખ્યાલોને એકબીજા સાથે જોડીને શીખવા માટે. પર્યાવરણ શિક્ષણની મુખ્ય 6 થીમ્સમાંથી એક કઈ છે? કુટુંબ અને મિત્રો છે. પર્યાવરણ શિક્ષણમાં બાળકને નાનું વૈજ્ઞાનિક શા માટે ગણવામાં આવે છે? તે પ્રશ્નો પૂછીને, અવલોકન કરીને અને પ્રયોગો દ્વારા જ્ઞાનનું નિર્માણ કરે છે એટલા માટે. પર્યાવરણ શિક્ષણમાં આસપાસનું વાતાવરણ કઈ રીતે ઉપયોગી છે? શીખવવા માટેના સંસાધન તરીકે અને જ્ઞાનને વાસ્તવિકતા સાથે જોડવા માટે. પર્યાવરણ શિક્ષણમાં સામાજિક સાંસ્કૃતિક પર્યાવરણ શા માટે મહત્વનું છે? વિદ્યાર્થીઓને તેમના સમુદાયના મૂલ્યો, પરંપરાઓ અને સમસ્યાઓ વિશે જાગૃત કરવા માટે. પર્યાવરણ શિક્ષણમાં ચર્ચા અને પ્રશ્નોત્તરીનું મુખ્ય કાર્ય શું છે? વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવી અને તેમની વિચારસરણીને ઉત્તેજિત કરવી. પર્યાવરણ શિક્ષણનો કયો ઉદ્દેશ્ય બાળકને જવાબદાર નાગરિક બનાવે છે? પર્યાવરણીય સંરક્ષણ અને ટકાઉ વિકાસ વિશે જાગૃતિ. પર્યાવરણ શિક્ષણમાં નકશા દોરવાનું કૌશલ્ય કયા ઉદ્દેશ્યને પ્રોત્સાહન આપે છે? સ્થળની સાપેક્ષ સ્થિતિ અને દિશાઓની સમજણ વિકસાવવી. પર્યાવરણ શિક્ષણમાં પર્યટનનું મુખ્ય શૈક્ષણિક મહત્વ શું છે? પ્રત્યક્ષ અનુભવ દ્વારા જ્ઞાન મેળવવું અને અવલોકન કૌશલ્ય વિકસાવવું. પાઠ્યપુસ્તક પર્યાવરણ શિક્ષકમાં કેવી ભૂમિકા ભજવે છે? પાઠ્યપુસ્તક જવાબ આવશે તે શિક્ષક અને વિદ્યાર્થી માટે જ્ઞાનનો સ્ત્રોત નથી, પણ માત્ર શીખવા માટેનું માર્ગદર્શક સાધન છે. પર્યાવરણ શિક્ષણની કઈ થીમ માનવીય ક્રિયાઓ અને તેના પર્યાવરણ પરના પ્રભાવને કેન્દ્રમાં રાખે છે? આપણે જે કરીએ છીએ તે. પર્યાવરણ શિક્ષણમાં પ્રશ્ન પૂછવાની પ્રયુક્તિનો હેતુ શું છે? બાળકને પોતાની જાતે વિચારવા, તર્ક કરવા અને સમસ્યા ઉકેલવા પ્રોત્સાહિત કરવું. પર્યાવરણ શિક્ષણમાં બાળકના પૂર્વજ્ઞાનનો ઉપયોગ શા માટે જરૂરી છે? નવા જ્ઞાનને પાયાના જ્ઞાન સાથે જોડીને શીખવાની પ્રક્રિયાને અર્થપૂર્ણ અને સરળ બનાવવી. પર્યાવરણ શિક્ષણમાં કઈ બાબતને પ્રોત્સાહન આપવું જોઈએ? વિદ્યાર્થીઓ દ્વારા પ્રવૃત્તિઓ અને પ્રયોગો દ્વારા સક્રિય રીતે શીખવું.
પર્યાવરણ શિક્ષણનો વિષય બાળકના વય અને વિકાસના સ્તરને અનુરૂપ હોવો શા માટે જરૂરી છે? વિદ્યાર્થીની જ્ઞાનાત્મક ક્ષમતાને અનુરૂપ ખ્યાલોની સમજણ વિકસાવવા માટે. પર્યાવરણ શિક્ષણ માટે કઈ પદ્ધતિ બાળકને સૌથી વધુ સક્રિય રાખે છે? પ્રવૃત્તિ પદ્ધતિ, પ્રયોગશાળા પદ્ધતિ. બે નામ છે, યાદ રાખજો. જો શિક્ષક વિદ્યાર્થીઓને બગીચામાં લઈ જઈને છોડનું અવલોકન કરાવે તો તે કઈ શિક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યો છે? નિરીક્ષણ પદ્ધતિ અને ક્ષેત્ર પ્રવાસ પદ્ધતિ. પર્યાવરણની સમસ્યાઓ, દાખલા તરીકે પાણીનું પ્રદૂષણ શીખવવા માટે કઈ પદ્ધતિ શ્રેષ્ઠ છે જેમાં વિદ્યાર્થીઓ ઉકેલ શોધે? તો તે છે સમસ્યા ઉકેલ પદ્ધતિ. કોઈપણ એક પાણીનું પ્રદૂષણ વિશે વિદ્યાર્થીઓને પૂછવામાં આવે કે આ સમસ્યા છે, આનું નિવારણ કઈ રીતે લાવશો? પર્યાવરણ શિક્ષણમાં વાર્તા કહેવાની પદ્ધતિ ક્યારે અસરકારક છે? ખ્યાલોને રસપ્રદ બનાવવા, કલ્પના શક્તિ વધારવા અને ભાવનાત્મક જોડાણ માટે. પર્યાવરણ શિક્ષણમાં મૂલ્યાંકન કેવું હોવું જોઈએ? સતત અને સર્વગ્રાહી અને અનૌપચારિક અવલોકન પર આધારિત હોવું જોઈએ. પર્યાવરણ શિક્ષણમાં પોર્ટફોલિયોનો ઉપયોગ કયા મૂલ્યાંકનનો ભાગ છે? આનો જવાબ જોઈએ તે પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ તમને નવા વિડીયો મળતા રહે. જવાબ આવશે રચનાત્મક મૂલ્યાંકન અને પ્રગતિનું સતત મૂલ્યાંકન. રચનાત્મક મૂલ્યાંકનનો મુખ્ય હેતુ પર્યાવરણ શિક્ષણમાં શું છે? શીખવાની પ્રક્રિયામાં સુધારો કરવો અને તાત્કાલિક પ્રતિપોષણ આપવું. પર્યાવરણ શિક્ષણમાં QTLM એટલે કે ટીચિંગ લર્નિંગ મટીરિયલ શક્તિશાળી સાધન માનવામાં આવે છે. તો તે છે શિક્ષક અને વિદ્યાર્થી દ્વારા તૈયાર કરાયેલ ચાર્ટ, મોડેલો અને વાસ્તવિક વસ્તુઓ. જો કોઈ વિદ્યાર્થી પર્યાવરણના પ્રશ્નોમાં સંકલિત દ્રષ્ટિકોણ ન દર્શાવે તો શિક્ષકે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો? પ્રકલ્પ પદ્ધતિ દ્વારા સમસ્યાના તમામ પાસાનો અભ્યાસ કરાવવો. પર્યાવરણ શિક્ષણમાં નિદાનાત્મક કસોટીનો ઉપયોગ શા માટે થાય છે? વિદ્યાર્થીની શીખવાની મુશ્કેલીઓ અને નબળાઈના મૂળ કારણો શોધવા માટે. પર્યાવરણ શિક્ષણમાં સમસ્યા ઉકેલ પદ્ધતિનું કયું પહેલું સૌથી પહેલાં આવે છે? કયું પગલું છે તે સૌથી પહેલાં આવે છે? સમસ્યાને સમજવી અને ઓળખવી. પર્યાવરણ શિક્ષણમાં ટીમ શિક્ષણની જરૂર ક્યારે પડે છે? જ્યારે પર્યાવરણ વિષયના સંકલિત ખ્યાલોને અલગ અલગ વિષયના નિષ્ણાંતો દ્વારા શીખવવા હોય ત્યારે. પર્યાવરણ શિક્ષણમાં સહપાઠી મૂલ્યાંકનનું શું મહત્વ છે? વિદ્યાર્થીઓને ટીકાત્મક વિચારસરણી વિકસાવવા અને એકબીજાની ભૂલો સુધારવા માટે. પર્યાવરણ શિક્ષણમાં રોલ પ્લે પદ્ધતિનો ઉપયોગ શા માટે થાય છે? કોઈપણ પરિસ્થિતિને જીવંત કરવા, વિવિધ ભૂમિકાઓ વિશે સંવેદનશીલતા વિકસાવવા અને પ્રત્યાયન કૌશલ્ય માટે. પર્યાવરણ શિક્ષણમાં પૃષ્ઠભૂમિ મૂલ્યાંકન ક્યારે કરવામાં આવે છે? શિક્ષણ પ્રક્રિયાની શરૂઆતમાં બાળકના પૂર્વજ્ઞાનની ચકાસણી માટે મૂલ્યાંકન છે તે પૃષ્ઠભૂમિ મૂલ્યાંકન કરવામાં આવે છે. પર્યાવરણના શિક્ષણમાં ચોકસાઈ કરતાં કઈ બાબત વધુ મહત્વની છે? અવલોકન અને શોધ દ્વારા શીખવાની પ્રક્રિયા વધુ મહત્વની છે. પર્યાવરણ શિક્ષણમાં સમુદાયની શું ભૂમિકા છે? શીખવવા માટેના વિશાળ સંસાધન તરીકે અને વાસ્તવિક અનુભવો માટે. જો બાળક પર્યાવરણના ખ્યાલને માત્ર પાઠ્યપુસ્તકમાં વર્ણવેલા શબ્દોમાં વ્યક્ત કરે તો શું સમસ્યા છે? ગોખણપટ્ટી પર વધુ ભાર અને ખ્યાલની સમજણનો અભાવ. પર્યાવરણ શિક્ષણમાં બાળકો દ્વારા દોરવામાં આવેલી આકૃતિઓ શા માટે મહત્વની છે? બાળકનું અવલોકન, ખ્યાલની સમજણ અને વિચારોની અભિવ્યક્તિ ચકાસવા માટે. પર્યાવરણ શિક્ષણમાં ઉપચારાત્મક શિક્ષણનું આયોજન કયા તબક્કા પછી થાય છે?
નિદાનાત્મક કસોટી પછી થાય છે. પર્યાવરણ શિક્ષણમાં કઈ પદ્ધતિ વિદ્યાર્થીઓને લોકશાહી મૂલ્યો શીખવે છે? ચર્ચા પદ્ધતિ અને જૂથ કાર્ય. પર્યાવરણ શિક્ષણમાં શૈક્ષણિક રમતોનો હેતુ શું છે? શીખવાની પ્રક્રિયાને આનંદદાયક બનાવીને ખ્યાલોની સમજણને મજબૂત કરવી. પર્યાવરણ શિક્ષણમાં સામાન્ય ભૂલોનું વિશ્લેષણ શા માટે જરૂરી છે? જવાબ આવશે સમગ્ર વર્ગની શીખવાની ખામીઓનું નિદાન કરવું અને શિક્ષણની વ્યૂહરચનામાં ફેરફાર કરવો. પર્યાવરણના શિક્ષણમાં સાહિત્ય અને કવિતાઓનો ઉપયોગ શા માટે કરવો જોઈએ? પર્યાવરણીય સંવેદનશીલતા અને કલ્પના શક્તિ વિકસાવવા માટે. પર્યાવરણ શિક્ષણમાં પાણીની થીમ શીખવવા માટે કઈ પ્રવૃત્તિ સૌથી વધુ અસરકારક છે? વિદ્યાર્થીઓને પાણીના સ્ત્રોતો અને પાણીના બિલ વિશે પૂછવું અને ચર્ચા કરવી. પર્યાવરણ શિક્ષણમાં પર્યાવરણીય સમસ્યાઓને ઉકેલવા માટે કયા કૌશલ્યનો વિકાસ કરવો જોઈએ? ટીકાત્મક વિચારસરણી અને સમસ્યા ઉકેલ કૌશલ્ય. જો શિક્ષક પર્યાવરણના વર્ગખંડમાં બાળકોની ગેરસમજણને પ્રોત્સાહિત કરે તો તે કઈ રીતે લાભદાયક છે? ભૂલોને શીખવાની તક તરીકે વાપરીને સાચી સંકલ્પનાઓનું નિર્માણ કરવા માટે. પર્યાવરણ શિક્ષણમાં સંકલિત મૂલ્યાંકન ક્યારે કરવામાં આવે છે? એકમ, સત્ર અથવા અભ્યાસક્રમના અંતે બાળકની એકંદર સિદ્ધિનું માપન કરવા માટે. પર્યાવરણ શિક્ષણમાં TLM કેવું હોવું જોઈએ? સસ્તું, સ્થાનિક રીતે ઉપલબ્ધ અને બાળક દ્વારા સરળતાથી ઉપયોગમાં લઈ શકાય તેવું. એક તો સસ્તું હોવું જોઈએ, સ્થાનિક એટલે કે આજુબાજુની જે બુક સ્ટોર હોય ત્યાં મળી જવું જોઈએ અને બાળક તેને સરળતાથી સમજી શકવું જોઈએ. પર્યાવરણ શિક્ષણનો અંતિમ ધ્યેય બાળકને પર્યાવરણ વિશે માત્ર જ્ઞાન આપવાનો છે કે બીજું કંઈ? જવાબ આવશે જ્ઞાન સાથે પર્યાવરણ માટે સંવેદનશીલતા અને સકારાત્મક વલણ વિકસાવવું ખૂબ જ જરૂરી છે. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે જેથી તમને ખ્યાલ આવશે આવો પ્રશ્ન પૂછાઈ જાય પરીક્ષામાં તો તમને આવડે છે કે નહીં. એ પછી આપણે PDF વિશે પણ વાત કરીશું. પ્રશ્ન 1. પર્યાવરણ શિક્ષણમાં કઈ પદ્ધતિ વિદ્યાર્થીઓને લોકશાહી મૂલ્યો શીખવે છે? 4 ઓપ્શન આપેલા છે. બીજો પ્રશ્ન. પર્યાવરણ શિક્ષણનો કયો ઉદ્દેશ્ય બાળકને જવાબદાર નાગરિક બનાવે છે? આ વિડીયોની ફ્રી PDF આપને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.